ધોરાજી પંથકમાં થોડા દિવસોથી ધોધમાર વરસાદ પડી રહ્યો હોય અતિશય વરસાદ પડતા જૂનાગઢ રોડ પરના ઘણા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। આવી કુદરતી આફતના કારણે ખેડૂતો લાચાર બની ગયા છે અને મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓનો છંટકાવ અને ખેત મજૂરી ખેડૂતે સિઝનમાં સારી ઉપજ થાય તે માટે વિવિધ પ્રકારનું વાવેતર કરેલું હોય પરંતુ કુદરતને આ મંજૂર નહીં હોય અને ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી ખેડૂતોના મોઢામાં આવેલો કોરિયો છીનવાઈ ગયો હતો। સતત વરસાદ ચાલુ હોવાથી ઘણા પાકોને જીવનદાન નહીં મળતા મોલમાં ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। કુદરતના કહેરથી ખેડૂતો લાચાર બની ગયા છે। નુકસાનીનું જતન નહીં થવાથી ભારે મુશ્કેલીઓ સહન અને નુકસાની સહન કરવી પડી રહી છે। ધોરાજી પંથકના ખેડૂતો રાજ્ય સરકાર પાસે આશા રાખીને બેઠા છે। ઊભા પાકમાં નુકસાનને પગલે ખેડૂતોની કમર તૂટી પડી છે, ત્યારે સરકાર દ્વારા જરૂરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે। મારું નામ જયેશભાઈ લાખાણી। ધોરાજી તાલુકાની અંદર અત્યારે બહુ વરસાદ છે, કારણ કે આની પહેલા વરસાદ 40 ઇંચ વરસાદ પડેલો અને અત્યારે 4-5 દિવસથી એક ધારો વરસાદ પડેલો। ખેડૂતને વરસાદની જરૂર હોય પણ વરસાદ અતિરેક પડ્યો એટલે ખેડૂતને પાકની અંદર નુકસાન બહુ છે, કારણ કે અત્યારે ખેડૂતને પાણી ભરેલા એકવાર એડા સોંપ્યા તુવેર સોંપડી તે પણ 2-2 વાર ભરી ગઈ છે અને અત્યારે વીઘે 8 થી 10 હજારનું નુકસાન છે। કપાસ અત્યારે ખેડૂતનો 5 થી 6 ફૂટનો એની જગ્યાએ 2-3 ફૂટનો છે, કારણ કે કપાસની અંદર નુકસાન છે। મગફળીમાં એકમાં જ ફાયદો છે, તલ અડદ તુવેર મગ બધામાં નુકસાની છે ખેડૂતને। અત્યારે હાલ ખેડૂત હજી અઠવાડિયું વરસાદ નહીં આવે તો એ ખેતરની અંદર પાણી નીકળશે ત્યારે પછી નવું વાવેતર થઈ શકશે। ધોરાજી તાલુકાની અંદર વીઘે 8-10 થી 1000 નો ખર્ચો છે ને હજારો વીઘા જમીનમાં નુકસાન છે ધોરાજી પંથકની અંદર। સરકારે ખેડૂતે રાહતનું પેકેજ જાહેર કર્યું હતું 8 દી પહેલા, પણ અત્યારે ત્યારે સર્વે કરીને એવું નક્કી કર્યું હતું કે જે નુકસાની હોય એને, પણ અત્યારે ધોરાજી પંથકને હરેક ખેડૂતને નુકસાનની છે, એટલે હરેક ખેડૂત જો વળતર આપી દે તો ખેડૂતને ફાયદો થાય। મારું નામ ધીરુભાઈ પટોરિયા છે। હાલ ખેતીની અંદર આટો મારવા આવ્યો છું। છેલ્લા 36-40 કલાકથી હું આવ્યો નથી, પણ અત્યારે બધે પાણી ભરેલું છે એટલે આટો મારવા આવ્યો છું, પણ માંડવીને કપાસ બધો બુડી ગયો છે। હવે સરકાર જો અમને કાંઈ નવા જૂની સહાય કરે તો અમે કંઈક નવા જૂનું કરી શકીએ એમ છે। બેંકોએ હજી અમને કાંઈ થોડું ઘણું ધિરાણ આપ્યું હતું, એ બધું વપરાઈ ગયું છે, ખાતર સુપર દવા બિયારણની અંદર મજૂરી કામમાં। એટલે હવે ખેતરોની અંદર પાણી ભર્યું છે, મોલ તો અમારો ફેલ થઈ જ ગયો છે, કાંઈ થવાનું નથી। કેટલા સમયથી વરસાદ શું તકલીફ પડે? 36-40 કલાકથી આ વરસાદ ચાલુ છે। તકલીફ કઈ પડે ખેતરે જવામાં? ખેતરમાં અટાણે જો ગોઠણે પાયા ચડાવીને કર્યું છે। GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી।